Hallelujah. Praise the Lord. જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ. પ્રભુના પ્રભુ અને રાજાઓના રાજાની સ્તુતિ થાવ. હાલેલુયા. આજે સવારમાં ફરીવાર આપણે જીવતા ઈશ્વરની પ્રેઝન્સમાં નમી શક્યા છે. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુનું વચન આપણને શીખવાડે છે, યહોવા તમારા માટે યુદ્ધ કરશે ને તમારે શાંત રહેવું. હાલેલુયા. The God will fight for us. Hallelujah. The Lord will fight for you. સંસારમાં, જગતમાં, આકાશ અને પૃથ્વીની જે સાચા આપણા ઈશ્વર છે એ એકલા જ આવું કહી શકે છે અને એકલા જ તેઓ એવું કરી શકે છે. હાલેલુયા. મિત્રો, ના તેમની પહેલા કે ના તેમના પછી કોઈ ઈશ્વર નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. 2025ના વર્ષમાં ઘણા શરૂઆતથી એવા જાણે દુઃખદાયક પ્રસંગોમાંથી પસાર થવું પડ્યું. આમ તો 2024થી જાણે મારી પાસેથી બધું જતું હોય એવું લાગ્યું મને, અને 2025માં પણ એની શરૂઆત ચાલુ રહી. ઘણી નાની મોટી તકલીફો આવી, બીમારીઓ આવી, માંદગી આવી, પપ્પાને ખોવાનો વારો આવ્યો. ઘણા એવા નજીકના સ્વજનોએ પોતાનું રૂપ બદલ્યું. ઘણું બધું જોયું, પણ હજુ હું શાંતિથી વિચારું છું કે મારા ઈશ્વરે, મારા પ્રભુએ કોઈ જગ્યાએથી મને છોડી દીધો નથી. ગયા વર્ષમાં પણ તેઓ મારી સાથે હતા, આજે પણ છે, અત્યારે પણ છે, હમણાં પણ છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને જેમ તમે અને હું વિશ્વાસ કરીએ છીએ, પ્રભુની પાસે માંગીએ છીએ, તેમને અરજ કરીએ છીએ, મિત્રો, આપણા ઈશ્વર, આપણા પ્રભુ આપણું સાંભળે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હા, જેમ અહીંયા લખવામાં આવ્યું છે પ્રભુના વચનમાં આપણે માટે, આ માસની અંદર તમારે શાંત રહેવું નહીં. અને દાઉદ ભક્ત પણ કહે છે કે મેં ધીરજથી યહોવાની વાટ જોઈ અને તેમણે કાન દઈને મારી અરજ સાંભળી. અને ખરેખર વાલા મિત્ર, તમારે અને મારે પ્રભુ પર ભરોસો રાખીને, વિશ્વાસ રાખીને શાંત રહેવાનું છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. શાંત રહેવાનું છે. કંઈ પણ આપણા મન પ્રમાણે, બુદ્ધિ પ્રમાણે આપણે રિએક્ટ કરવાનું નથી. આ વર્ષમાં મેં એવું જોયું કે જ્યારે આપણે રિએક્ટ કરીએ છીએ, ભલે સાચા હોય, પણ તેમ છતાં જો તમે રિએક્ટ કે હું રિએક્ટ કરીએ તો શૈતાન તેનો તકનો લાભ લે છે. અને એ બાબત ભલે ગમે તેટલી આપણી ફેવરમાં રહી હોય, પણ બોલ્યા બાદ આપણાથી વિરુદ્ધ થઈ જાય છે બાબતો. આ એક શીખવા મળ્યું 2025ની અંદર. બે
બહુ એવી નજીકની વ્યક્તિઓ સાથે એવા બનાવો થયા કે જેમનું સ્વરૂપ બદલાઈ ગયું. અને માટે મેં પ્રભુને પણ કહ્યું કે પ્રભુ, ચોક્કસ મેં મારી બુદ્ધિ પ્રમાણે કામ કરવા ચાહ્યું અથવા કર્યું, એના લીધે મારા માટે આ પરિસ્થિતિ છે. હું તમારી પાસે ક્ષમા ચાહું છું. પ્રભુ તો ચોક્કસ માફ કરશે. માણસો વિશે આપણે જાણીએ છીએ કે તેઓ ક્યારે પણ એવું કરતા નથી. પ્રભુ ન હોય તો આપણે માની શકીએ છીએ, બાકી જનરલી આપણે અપેક્ષાઓ મનુષ્યો પાસે ન રાખી શકીએ કે તેઓ તમને કે મને માફ કરે. ખરેખર આ એક વિકટ સમસ્યા છે કે જેમ પાઉલ કે છે એમ કે હજી પણ આપણે બધા દેહમાં જ જીવીએ છીએ. મારો ક્યારે વારો આવે, હું બોલું, હું આમ કરી નાખું, હું પેલું કરી નાખું, હે ને? હું હંમેશા એ ચાહું છું કે ઈશ્વર જોશે અને ઈશ્વર એ બધી બાબતોનો ન્યાય કરશે, મારો પણ કરશે, અને જે કંઈ બીજી મારી વિરુદ્ધમાં બાબતો છે તેમનો પણ થશે, નહીં? હાલેલુયા. પણ પ્રભુના બાળકો થઈને પણ જો આપણે હજી પણ જગતની બાબતોમાં રહીએ છીએ તો જેનો સંપૂર્ણ આશીર્વાદ છે એનાથી આપણે વંચિત રહીએ છીએ. અને સૌથી કડવી બાબત એ જ છે કે એ જ બાબતો આપણે માટે છેલ્લા દ્વારમાં પ્રવેશવા માટે જાણે કે રૂકાવટરૂપ થઈ જશે. પ્રભુનું વચન શીખવાડે છે આપણને, તમે આ નાના બાળકો જેવા થાવ તો તમે આકાશના રાજ્યમાં પ્રવેશ કરી શકશો, હે ને? માફી માંગવી એ પણ બહુ હિંમતની વાત છે, અને બહુ ઓછા લોકો એવું કરી શકે. જેઓ ખરેખર પ્રભુમાં છે તેઓ કરી શકે છે, અને માફી આપી શકે એવા પણ બહુ થોડા લોકો છે કે જે ખરેખર પ્રભુના બાળકો છે, નહીં? મેં એવા ઘણા બનાવો જોયા છે, કુટુંબોમાં, પરિવારોમાં, વ્યક્તિગત રીતે પણ મેં અનુભવ્યું છે. અને જો આપણે પ્રભુના છે, આપણે ઈશ્વરના છે, તો આપણે ઈશ્વરના ધોરણ પ્રમાણે જ ચાલવાનું છે. વાલા મિત્રો, આપણને તો કહેવામાં આવ્યું છે કે જો તારો શત્રુ ભૂખ્યો હોય તો એને ખવડાવ. પણ અત્યારે તો સારું થયું, એ જ દાવની છે, એ જ દાવનો છે, નહીં? આપણે આવું રિએક્ટ કરીએ, હસવાની વાત છે ખરેખર. પણ વાલા મિત્રો, પ્રભુ તો કહે છે કે જો તારો વેરી ભૂખ્યો હોય તો એને ખવડાવ, તરસ્યો હોય તો પાણી પા. શું આપણે પ્રભુના છે? શું આજે સવારમાં આપણે પ્રભુના નામે આજે એવું કરી શકીએ છીએ? શું આજે આપણે બીજાઓને માફ કરી શકીએ છીએ? વાલા મિત્રો, જો આપણે એવું કરી શકીએ છીએ તો આપણા માટે આજે હું તમને કહું છું કે ઘણા બધા આશીર્વાદના દ્વારો ખુલ્લા થશે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. માફ કરીએ, આગળ વધીએ, અને અપેક્ષાઓ માણસો પાસે નહીં, પ્રભુની પાસે રાખીએ. હાલેલુયા. પ્રભુ પર જ્યારે ભરોસો કરીએ છીએ, વિશ્વાસ કરીએ છીએ, ત્યારે આપણા જીવનમાં કાર્ય થાય છે. પ્રેઝ ધ લોર્ડ. જો તું વિશ્વાસ કરશે તો દેવનો મહિમા જોશે. હાલેલુયા. The Lord will fight for us. The Lord will fight for you. પ્રભુ આપણા માટે ઊભા થશે, યુદ્ધ કરશે. આવો એ વિશ્વાસ સાથે પ્રભુની આજ્ઞાઓ માનતા, વચનો પર ભરોસો કરતા, વિશ્વાસ કરતા પ્રભુએ આપેલી આજની સુંદર સવારમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ.
આભાર માનતા માનતા પ્રભુ, તમારી સ્તુતિ કરતા કરતા પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ. આજે આખો દિવસ તમે અમારી સાથે રહેજો પ્રભુ. તમારી પુષ્કળ શાંતિથી ભરી રહેજો. જે કઈ બાબતો હૃદયને દુઃખ આપતી હોય, તકલીફ આપતી હોય, નિરાશા લાવતી હોય પ્રભુ, એ સર્વ બાબતો અમારામાંથી ખેંચીને કાઢીને પ્રભુ આજે દૂર એવા સમુદ્રમાં ફેંકી દો. ફરી કદી એ બાબતો અમારા હૃદયમાં, અમારા જીવનમાં સ્પર્શ ન કરે. અને પ્રભુ, જે કંઈ તમારા બાળકો જરૂરિયાતોમાં છે પ્રભુ, તમે એ પ્રમાણે જરૂરિયાત પૂરી પાડો એવી પ્રાર્થના કરીએ છીએ. તમારા બાળકોને ખોરાક, વસ્ત્ર, અન્ન પાણી આપો. તેમની નોકરી, ધંધા, રોજગારને પુષ્કળ આશીર્વાદિત કરો પ્રભુ. તેમના આવકના સાધનોને પ્રભુ તમે આશીર્વાદ આપો પ્રભુ. તેમને લગ્નના આશીર્વાદની જરૂર છે તો લગ્નનો આશીર્વાદ આપો. બાળક ધનના આશીર્વાદનો જરૂર છે પ્રભુ, તો બાળક ધનનો આશીર્વાદ આપો પ્રભુ. તેમને મકાનની જરૂર છે, લોનની જરૂર છે, નાણાંની જરૂર છે પ્રભુ, નવી જોબની જરૂર છે પ્રભુ. પ્રભુ, એ પણ તમારા બાળકોને આપો પ્રભુ, કેમ કે તમારા બાળકો છે પ્રભુ. અમે કોની પાસે જઈએ? તમે જ અમારો આધાર છે ને પ્રભુ, અમે તમારી આગળ નમી જઈએ છીએ પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જેઓ માંદા છે, બીમાર છે, આ સંગતમાં છે, કોઈક અલગ જગ્યાએથી સાંભળી રહ્યા છે, ત્યારે પ્રભુ સાંભળનાર, વિશ્વાસ કરનાર, જે જગ્યા પર પ્રભુ ઓડિયો સંભળાતો હોય એ સર્વ જગ્યા પરની બીમારીઓ, ઘરોની બીમારીઓ, તેમજ વિશ્વાસ કરનારની બીમારીઓ, માંદગીઓ, જીવલેણ બીમારીઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં નાશ પામે. અમે એવી પ્રાર્થના કરીએ છીએ. જે ઘરોમાં પ્રભુ આ ઓડિયો સંભળાય પ્રભુ, ત્યાં તમારો પ્રેમ, આનંદ અને શાંતિ ઉતરી આવે રાજા, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. તમારી પવિત્ર હાજરી ઘરોમાં હાલતી તે દરેકને નવો ને તાજો સ્પર્શ મળે પ્રભુ, એવું તમે થવા દેજો ને પ્રભુ. જેટલા વિશ્વાસ સાથે અમે પ્રાર્થના કરી રહ્યા છીએ, વિશ્વના એક લોકો પ્રાર્થના કરે પ્રભુ, તમારી ઓળખાણ મળે, પોતાના જીવનો બદલે, તમારા પર વિશ્વાસ કરીને પ્રભુ તેમનો નાશ ન થાય, બચાવ થાય, એવું તમે થવા દેજો પ્રભુ. જેઓ ગેરમાર્ગે ચાલ્યા ગયા છે પ્રભુ, પ્રભુ મદદ કરો પ્રભુ. દારૂ, જુગાર, જાતના વ્યસનો પ્રભુ પિતા, અને પ્રભુ કુટેવોમાંથી તમે તમારા આ બાળકોનો બચાવ કરો, પસ્તાવ કરે, તમારી ગમ પાછા ફરે, અને તમામ શૈતાની કોઈ યુક્તિઓમાંથી પ્રભુ તેમને બહાર કાઢી લેવામાં આવે, એવું તમે થવા દો પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ, તમારા બાળકોના ઘરોમાં જાતના લડાઈ ઝઘડા છે, કોર્ટ કેસ છે, મિલકતના લડાઈ ઝઘડા છે, પતિ પત્નીના લડાઈ ઝઘડા છે, સામાજિક લડાઈ ઝઘડા છે, આત્મિક લડાઈ ઝઘડા છે પ્રભુ, સોસાયટીના લડાઈ ઝઘડા છે પ્રભુ, કોર્ટ કેસ છે, એફઆઈઆર છે, ખોટા તુમ્મતો છે, જમીનના, મકાનના, બાઉન્ડ્રી વોલના, નાણાંના, મિલકતના, વારસાગત મિલકતના પ્રભુ, આ બધા જ લડાઈ ઝઘડા તમે દૂર કરો, શાંતિ લાવો પ્રભુ. હા, ડિવોર્સને ખાલી જ કરો કે બાળકોને મમ્મી પપ્પાનો પ્રેમ મળે પ્રભુ, તેવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. ખાસ પ્રભુ અમે તમારી આગળ નમીએ છીએ ત્યારે પ્રાર્થના કરીએ છીએ. જુદી જુદી પરીક્ષા જેઓ આપી રહ્યા છે તેમાં તેમને પાસ કરો. IELTSના બેન્ડ આપો પ્રભુ પિતા. જેમને વિદેશ જવું છે પ્રભુ, ઘણી મહેનત કરી રહ્યા છે ભણવા માટે, નોકરી મેળવવાને માટે, અને પ્રભુ પરિવાર સાથે રહેવાને માટે પ્રભુ, તેમના હૃદયની સર્વ ઈચ્છાઓ પ્રભુ તમે પૂરી કરજો, અને તેમની રૂકાવટો તમે તોડી નાખજો, તેવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા પ્રભુઓના પ્રભુ, રાજાઓના રાજા, અમે પણ તમારી આગળ નમેલા છે પ્રભુ. કૃપા કરો, મદદ કરો. થોડા સમયથી પ્રભુ અમે પરિવાર સાથે તમારી આગળ નમેલા છે પ્રભુ, અને પ્રભુ અમારું નમવાનું કારણ તમારી સ્તુતિ કરતા, આભાર માનતા, અમારી અરજો તમને જણાવીએ છીએ. તમે જાણો છો એ પ્રમાણે તમે સહાય કરજો, મદદ કરજો પ્રભુ. મિનિસ્ટ્રીને આશીર્વાદ આપો પ્રભુ, મિનિસ્ટ્રીના કામોને આશીર્વાદ આપો પ્રભુ પિતા. રોજના રેકોર્ડિંગને પ્રભુ પિતા, વિડીયોને પ્રભુ પિતા, યુટ્યુબને, ફેસબુકને, વોટ્સઅપ દ્વારા થતી પ્રભુ અમારી સેવાઓને તમે
આશીર્વાદિત કરજો પ્રભુ પિતા. ખાસ પ્રભુ અમારી જેમ જેઓ વ્યક્તિગત સેવા કરી રહ્યા છે, અમારી સેવાઓનો કંટ્રોલ લેજો. આશીર્વાદિત થાઓ પ્રભુ. એક એક પ્રભુ ઓડિયોઝ અને વિડીયોઝ અને એક એક લિંક પ્રભુ એ પ્રાર્થના કરશે રોજે રોજ પ્રભુ. તમારામાં લોકો ઉમેરાય પ્રભુ, સત્તાની બંધનોમાંથી બહાર આવે પ્રભુ પિતા. અને પ્રભુ દરેક ઘૂંટણ તમે દરેક જીભ ખોલે, તમે દેવના દીકરા છો એવું તમે થવા દો. અને પ્રભુ વિશેષ કરીને પ્રભુ પિતા દરેક મિનિસ્ટ્રી પ્રભુ અને વ્યક્તિગત રીતે સેવા કરનાર લોકોના ઘરોનું તમે ભરણ પોષણ કરજો. અને પ્રભુ તેમની રોજની જરૂરિયાતો તમે પૂરી પાડજો તેવી પ્રાર્થના કરી છે. વિધુરો, વિધવા બહેનો, અનાથોની પણ તમે સાથે રહેજો. મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓને પ્રભુ, વિકલાંગોની પણ તમે સાથે રહેજો. તેમનું દુઃખ પ્રભુ તમે નોંધમાં લેજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા પ્રભુ, જે પ્રમાણે અત્યારે તમારા બાળકોને તત્કાળ ઇમિડિયેટ તમારી જરૂરિયાતો છે એ પ્રમાણે તમારી કૃપા થવા દેજો. હમણાં સુધીમાં થયેલા પાપોને માફ કરજો. અને સાંજના સમયે ફરીવાર તમારું ભજન કરમતી લીધા જો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. એમીન, એમીન, એમીન.